બોરસદ તાલુકાના કિંખલોડ મુકામે આવેલ પટેલવાડી ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા ડીઓ શ્રી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત આણંદના માર્ગદર્શન હેઠળ 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે તારીખ 23/9/2025ના રોજ કિંખલોડ ખાતે શ્રી ભગવાન ધન્વંતરી પૂજન તથા આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આયુર્વેદ અનુસાર દિનચર્યા, ઋતુચર્યા, જીવનશૈલી વિશે માર્ગદર્શન અને આયુષ દ્રષ્ટિએ કુપોષણ નિવારણ તથા સ્ત્રીના સ્વાસ્થ્યની જાળવણી અંગે માર્ગદર્શન, સ્થૂળતાનો સામનો કરવો, તેલ, ખાંડ અને મીઠાનો ઉપયોગ ઘટાડવા વિશે માર્ગદર્શન અને ચાર્ટ પ્રદર્શન કરવામાં આવ્યું, જેનો જાહેર જનતાએ મોટી સંખ્યામાં ભાગ લીધો. તેમજ એક જ દિવસે એક સ્થળ પર 2 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 23/9/2025ના મંગળવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસાના આયુષ્માન આરોગ્ય મંદિર કિંખલોડ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એનસીડી કાર્યક્રમ અંતર્ગત 30+ વ્યક્તિઓની ડાયાબિટીસ, હાઇપરટેન્શનની તપાસ, એનેમિયા માટે કિશોર-કિશોરીઓનું સ્ક્રીનિંગ, એએનસી માતાની તપાસ, વજન ઊંચાઈ, એચબી તપાસ, પોષણ અને સંભાળ અંગે સલાહ, ટીબી પેશન્ટને નિક્ષય પોષણ યોજના અંતર્ગત પોષણ કીટ વિતરણ કરવામાં આવી. સગર્ભા માતા અને બાળકોનું રસીકરણ આયુષ્માન કાર્ડની કામગીરી કરવામાં આવી.